તો જગત મૂવી રિલીઝ થઈ ચૂકી છે થિયેટરની અંદર, અને કેવી છે એવા ઇન્સિડન્ટ્સ ઉપર તમને ફોકસ કરવામાં આવે છે. જે સેન્સિટિવ કન્ટેન્ટ છે તેના ઉપર એ ફોકસ કરાવે છે. એટલે બાળક ગુમ થયું છે અને બાળકને શોધે છે, અને શોધખોળ કઈ રીતે ચાલે છે, શું વળાંક આવે છે, કેવા વળાંક આવે છે, એની માટેની આ ફિલ્મ ઊભી કરવામાં આવી છે. પણ શું ફિલ્મ આ જે સ્ટોરી લઈને આવે છે, સ્ટોરી સાથે પૂરેપૂરો ન્યાય આપી શકે છે? ના. જો સ્ટોરી સારી છે, સેન્સિટિવ કન્ટેન્ટ છે, એના ઉપર વધુ કામ કરવાની જરૂર લાગતી હતી. મને વધુ કામ કરવાની જરૂર હતી તમારે, કે ઘણી જ સ્લો મૂવી ચાલે છે. પેશન્સ વધારે માગી લે છે. આ સસ્પેન્સ મૂવી છે, ડ્રામા મૂવી છે, પણ આ તો થોડું વધારે થઈ ગયું કે સ્ક્રીન પ્લે થોડો ટાઈટ રાખ્યો હોત તો કદાચ ઓડિયન્સને જકડી રાખવામાં મદદ કરી શકી હોત. ઓનેસ્ટલી કહું તો સ્ક્રીન પ્લે છે એ ટાઈટ રાખ્યો હોત તો કદાચ ઓડિયન્સ એકની એક જગ્યાએ બેસી રહી હોત. સ્ક્રીન પ્લે થોડો ઢીલો રાખવામાં આવ્યો છે, જેના કારણે કદાચ લેન્થ વધી છે. લેન્થના લીધે ઘડિયાળના સામું થોડી વારે કદાચ નજર જતી રહે છે. અમુક એવા સીન બી છે, અમુક એવા ઇન્સિડન્ટ્સ બી છે કે તમારા કદાચ રૂવાડો ઊભા કરી દેશે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે છે એ કમ્પ્લેટ ટુ કમ્પ્લેટ મેચ કરે એવું છે. અને આની અંદર યશ સોની અને ચેતન દહિયા બે કલાકારો છે, પણ યશ સોની એકદમ ફીકા લાગી રહ્યા છે. ચેતન દહિયા આવે છે ત્યારે તમને હાશકારો અનુભવ થશે. એ એક અલગ ફિલિંગ તમને અંદરથી આવશે જ્યારે ચેતન દહિયા સ્ક્રીન ઉપર આવે છે ત્યારે. કેમ કે યશ સોનીને તો પૂરેપૂરો એમને વગાડી નાખે એવું કહેવાય. યશ સોનીની કંઈ કિંમત જ નથી રહેતી જ્યારે સ્ક્રીન ઉપર હોય છે ચેતન દહિયા. અને કદાચ આપણે એમને શોધતા રહીએ છીએ કદાચ કે ચેતન દહિયાને ફરી એકવાર લાવો, કેમ કે તે સ્ક્રીન ઉપર હોય છે ત્યારે મજા ડબલ આવે છે. પણ સ્ટોરી સારી છે, પણ સ્ક્રીન પ્લે ટાઈટ રખાવો નથી. ઇફેક્ટ ત્યાં પડે છે કે સ્ટોરી સારી છે પણ સ્ક્રીન પ્લે ટાઈટ રખાવો નથી, એટલા માટે ઢીલું પડી જાય છે ક્યાંક ને ક્યાંક, અને ઓડિયન્સને એક જગ્યાએ બેસવા પર મજબૂર કરી શકતી નથી. કે જ્યારે ચેતન દહિયા કદાચ આવે છે સ્ક્રીન ઉપર ત્યારે જે ઓડિયન્સ છે તે મજબૂત રીતે તેમને જોઈ રહેશે. એમની એક્ટિંગ એ પ્રકારની છે, ડાયલોગ એ પ્રકારે બોલે છે ટોટલી. પણ યશ સોનીની વાત કરીએ ને તો યશ સોની પ્રત્યે એવું કહેવાનું મન થયું આ ફિલ્મની અંદર કે ક્યાંક ને ક્યાંક એક્ટિંગ કરતા હોય એવું લાગે છે. એક્ટિંગ કરતા હોય એવું લાગે છે કે રિયલ લાઈફ નહીં, પણ એક્ટિંગ કરતા હોય ને એવું લાગ્યું. ત્યાં કોઈ બી ફિલ્મ હોય એ એક ક્લાઇમેક્સથી સૌથી વધારે જાણતી બની જાય છે. પણ અફસોસ કે આ જે મૂવી છે એમાં કદાચ ક્લાઇમેક્સ વાવ એવો મુમેન્ટ આપતો જ નથી. બસ સીધો ક્લાઇમેક્સ આવી જાય છે. જે આરોપી હોય છે તે સમય દેખાઈ જાય છે, પકડાઈ જાય છે, ને કેવી રીતે શું કર્યું. બસ જગત મૂવીથી એક્સપેક્ટેશન હતી મારી, પણ એ લેવલ સુધી કદાચ આ મૂવી પહોંચી શકી નથી. મને લાગ્યું કે ક્લાઇમેક્સમાં કદાચ મજા આવશે. હું એ જ ઉમ્મીદમાં હતો કે ક્લાઇમેક્સમાં મજા આવી જશે. જેવી કે કસુંબો મૂવી મેં જોઈ હતી. કસુંબો જ્યારે મેં જોઈ ત્યારે એનું ક્લાઇમેક્સ એટલું ભયંકર મને લાગ્યું ને કે આજ લગીને મેં કદાચ ગુજરાતી સિનેમાની અંદર એ પ્રકારનું ક્લાઇમેક્સ જોયું જ નથી. એ પ્રકારનું એ કસુંબો મૂવીની અંદર લાગેલું. કદાચ આ ફીકું પડી ગયું ક્લાઇમેક્સ. અને ક્લાઇમેક્સ શું કદાચ જગત મૂવી ક્યાંક ને ક્યાંક ફીકી પડી ગઈ. અને આ બેઝ ઉપર કદાચ ઘણી બધી મૂવીઝ આવતી રહે છે કે ગુજરાતીની પહેલી છે, પણ હિન્દીની અંદર બોલિવૂડ, સાઉથ ઘણી બધી એવી મૂવી આવતી રહે છે કે જે સસ્પેન્સ થ્રિલર હોય છે, ઇન્વેસ્ટિગેશન ઉપર કદાચ આધારિત હોય છે. તો પછી ગુજરાતી સિનેમાની અંદર આ જગત જે મૂવી છે એની અંદર ખાસ એવું શું છે? ચાઇલ્ડ અબ્યુઝ, કદાચ ચાઇલ્ડ અને કિડનેપિંગ, પણ કન્ટેન્ટ સારો હતો, પણ કદાચ એની સાથે ન્યાય સારો નથી થયો. દેટ ઇઝ ધ મેન પોઈન્ટ ઓફ વ્યૂ. અને સારો તમારી પાસે હતો પણ તેની સાથે તમે ન્યાય નથી કર્યો. સ્ક્રીન પ્લે ટાઈટ રાખ્યો નથી. જે શેડિંગ જે આપી છે એ વાત કરીશ કે શેડિંગ જે આપી છે બ્લેક ડાર્ક કલરની જે શેડિંગ આપી છે આખી મૂવીમાં ભયંકર લાગે છે. સારી લાગે છે, ખરાબ નથી, સારી લાગે છે. પણ સ્ક્રીન પ્લે ટાઈટ રાખ્યો હોત તો ઓડિયન્સને પણ થોડી ખેંચવામાં, આકર્ષવામાં મદદ કરી હોત.